પ્રભુસાઈના જીવનમાં જોઈએ તો સવારે દરરોજ પૂજામાં ગુરુવરી લાભ આપે, અવારનવાર અલગ અલગ ભક્તિનું દર્શન કરાવે. પ્રભુસાઈ સૌ પ્રથમ તો પૂજા શરૂઆત કરે એટલે જે આસન ગોઠવે તો એટલું ભક્તિભાવથી પ્રભુસાઈ આસન ગોઠવતા હોય છે કે એનો જે આસનનો જે કાપડ હોય છે એ 1 સેન્ટીમીટર બી એક દિવસ આઘું પાછું ના હોય, અને એટલું ધીરજથી એટલું ભક્તિથી ગોઠવે અને ક્યારેય કોઈ જાતની ઉતાવળ નહીં. એ રીતે જ્યારે ઠાકોરજી પધરાવે, પૂજામાં ઠાકોરજી પધરાવે, એ ઠાકોરજી પધરાવતી વખતે બી એક એક મૂર્તિને આમ 1 સેન્ટીમીટર આમ સેટ કરીને ગોઠવે. ગુરુહરિના જીવનમાં પૂજામાં ક્યારેય ઉતાવળ દર્શન ન થાય. પછી મૂર્તિઓનું એ કર્યા પછી
ફૂલો ગોઠવવાનું, હાર ગોઠવવાનું એ બધું આવે. એમાં બી પ્રબોધ સાંઈ બધા ફૂલોનું સિલેક્શન એ રીતે કરે કે મોગરાનું હોય તો ફૂલ ગુચ્છ હોય તો એ પહેલાં મહારાજને અને સ્વામીજીની મૂર્તિ પાસે મૂકે, કે મહારાજને અને સ્વામીજીને મોગરો ગમતો, પછી ગુલાબને બધું બીજી બધી મૂર્તિઓ પાસે મૂકે. એ રીતે ગુલાબની હેરો હોય, આ હોય. અને જે દિવસ એક્સ્ટ્રા ફૂલ હોય પૂજામાં ત્યારે પ્રબોધ સાંઈ મને સ્પેશિયલ સૂચના આપી રાખેલી કે આપણે વધારે ફૂલ હોય તો મંદિરે ઠાકોરજીને ધરાવવાના. અને હાર બી જ્યારે કોઈ ભક્તો લઈને પહેરાવવા આવે ત્યારે પ્રબોધ સાંઈના જીવનનું એક દર્શન અચૂક થાય કે ડાયરેક્ટ એ હાર ક્યારેય ગ્રહણ ના કરે. પહેલી જ નજર એમની ત્યાં ઠાકોરજી પાસે સ્વામીજીની મૂર્તિ છે પ્રાર્થના હોલમાં, ત્યાં મૂર્તિ તરફ સ્વામીજી દૃષ્ટિ કરે. મૂર્તિને હાર ન હોય એટલે સીધો જ ત્યાં હાર પહેરાવવા માટે મોકલે કે સ્વામીજીની મૂર્તિને હાર પહેરાવો. એટલે એક દિવસ એવું બન્યું કે સ્વામીજીની મૂર્તિને અગાઉથી અમે હાર પહેરાવડાવી દીધો ગુલાબનો. પછી ભક્તો આવ્યા એટલે એમને પહેરાવવાનો હતો એટલે મૂર્તિમાંથી કાઢીને સ્વામીજીને પહેરાવવા માટે એ કર્યો. તરત જ સ્વામીજી કોઈ ના કે ત્યાં ભલે રહ્યો કે આપણે કે હાર લાવવો નથી એમ. એ રીતે સ્વામીજીએ હાર રહેવા દીધો. હવે બીજી પ્રસાદની વાત, સ્વામીજી જ્યારે પૂજામાં પ્રસાદ ધરાવે તો એટલો ભક્તિભાવથી પ્રસાદ ધરાવે ને એટલું બધું ધ્યાન રાખે તો ઘણી વખત પ્રબોધ સાંઈ પૂછે મને કે મારી પૂજામાં આપણે જે પ્રસાદ ધરાયા છે એ કોઈ બી એક જ વસ્તુ ધરાવવા માટે આપવાની. ભક્તો પ્રસાદ લાયા હોય, વધારે પ્રસાદ હોય તો આપણે ઠાકોરજીને બપોરના થાળ માટે પ્રસાદ આપી દેવાનો. સવારે આપણે મહાપૂજા મંદિરે થાય છે, મહાપૂજા માટે પ્રસાદ આપી દેવાનો. અહીંયા મારી પૂજામાં 3-4 વસ્તુ તમારે ધરાવવા આપવાની જરૂર નથી. જે કંઈ આપણે કરીએ છીએ એ બધું જ ભક્તિથી કરવાનું. એ રીતે ગુરુવરી આપણને મને નિરંતર ભક્તિ શીખવાડે. એક દિવસ પ્રબોધ સાંઈ એ કેટલું દરેક મુક્તોમાં બી, દરેક સંતોમાં બી ઠાકોરજીનો ભાવ રાખે છે એનું આ એક દર્શન છે. પ્રબોધ સાંઈ એકવાર કેમ્પસમાં વોકિંગ કરતાં કરતાં આપણે જ્યાં એવીડીમાં ગુલાબ રોપેલા છે ત્યાં નજીક પધાર્યા. એટલે મેં એક તાજું ગુલાબ તોડી અને પ્રબોધ સાંઈને હાથમાં હું આપવા ગયો ગુલાબ. એટલે તરત જ પ્રબોધ સાંઈ ગુલાબ લઈ અને ગુલાબ સીધું મને જ સૂંઘાડી દીધું નાક પર. એ રીતે સ્વામીજી સામેવાળા સંતમાં, મુક્તમાં બી ઠાકોરજી જ છે એવા ભાવથી દર્શન કરે છે અને ભક્તિ કરે છે. 71 વર્ષની ઉંમરે સવારે 21 પધરામણી 22 પધરામણી કરી અને અત્યારે બી લગભગ એટલી જ કરી. તો ખુરશીમાં બેસે ને ઊભા થાય, ઉઠબેસ થઈ જાય. 42-45 ઉઠબેસ આપણે 71 વર્ષની ઉંમરે કરી બતાવીએ, અઘરું પડી જાય. વચ્ચે વચ્ચે ચાલવાનું, પાછી બધાની વાતો સાંભળવાની. પ્રબોધ સાંઈનું અંગ એમને એવું ધારણ કર્યું છે કે કોઈનું ઉડજુડ્યું નહીં, એ પાછી કોઈની વાત સાંભળે તો એમને એકદમ ડિટેલમાં બધું જોઈએ. તો એ ડિટેલમાં બધી વાતો સાંભળે, સમાધાન આપે, આનંદ કરાવે. અને આટલું કરતાં કરતાં બી એક દર્શન સવારથી બહુ અદ્ભુત એમને કરાયું કે દરેક ઘરની બહાર નીકળે એટલે પહેલું એ ઠાકોરજીને માથે ઉપર છત્રીનો છાંયડો છે કે નહીં એ વસ્તુ શોધે. આપણે હોઈએ તો એકવાર કહી દઈએ કે ભાઈ ઠાકોરજીને માથે છત્રી રાખજો, ઠાકોરજીને છાંયડો આવે એટલે. પણ 21 ઘરે આપણે જોઈ ના શકીએ બહાર નીકળીને કે ઠાકોરજીને માથે છે કે નહીં. એ જેને ભગવાનને અખંડ ધાર્યા હોય ને એ વ્યક્તિ કરી શકે. પ્રબોધ સ્વામીજી અખંડ ભગવાનને ધારીને વિચરણ કરી રહ્યા છે. એક બાજુ સામર્થ્ય એવી છે કે પ્રાર્થના કરીએ સ્વામીજીને તો સાંભળે છે એ પોતે. તો બીજી બાજુ જીવન કેવું છે, તો રોજ સવારે આપણે પૂજાના દર્શન કરીએ છીએ. એ 50 વર્ષથી ગુરુ હરિપ્રબોધ સ્વામીજી પૂજા કરે, 1 કલાકની પૂજામાં 1 મિનિટ બી ઓછી થાય નહીં. કરી બતાવીએ ને આપણે બી, સાધુ તો અમે બી છીએ.
15-16 વર્ષ થયા ગુરુહરિ સ્વામીશ્રી દીક્ષા મને આપી, હું બી મારી જ વાત કરું. પણ મને યાદ નહીં કે 16 વર્ષમાં મેં 16 વાર બી 1 કલાક પૂજા કરી હશે કે નહીં એમ. અને કન્ટિન્યુઅસ જો આજથી કાલથી નક્કી કરું તો 16 દિવસ કરી બતાવું કે નહીં, એવું મારાથી ના કહેવાય. તો 50 વર્ષથી આપણે વિચારને પામીએ. શ્રીજી સ્વામી કીધું ને કે આ ઓળખવા જેવા છે, તો આ એમની ઓળખાણ છે. આપણને પ્રગટ ભગવાન મળ્યા છે એટલે આપણે ભાગ્યશાળી છે. તો એના જીવનથી ખબર પડે કે એ કેવા પુરુષ છે. બહાર વિચરણમાં પધાર્યા હોય તો બધા ભક્તો પ્રબોધ સ્વામીજી પધારે એટલે ગાડી પાસે આવી જાય, હાર લઈને આ તે. અને બધા ભક્તોનું પ્રબોધ સ્વામીમાં એટલું બધું ખેંચાણ હોય કે બધા ભક્તોને પ્રબોધ સ્વામી જ દેખાય, એના સિવાય બીજું કંઈ દેખાય નહીં એવું દર્શન થાય એમ. પણ પ્રબોધ સ્વામીજી ઉતરે પછી જોડમાં ઠાકોરજી લઈને જે સંત હોય એમને ઉતરતા પાછળથી વાર લાગે થોડી. એટલે ભક્તો તો કેટલા એટલા બધા ઉમંગમાં હોય એટલે સીધું પ્રબોધ સ્વામીને હાર પહેરાવા જતા હોય. તો પ્રબોધ સ્વામી એમ રોકે કે ઊભા રહો, હજુ ઠાકોરજી આવે, ઠાકોરજીને ધરાવીને પછી હાર પહેરાવો એમ. અને આટલા બધા ભક્તો હોય તો ક્યાંક ધક્કામુક્કી જેવું બી થતું હોય, ભક્તોનો ઉમંગ એટલો હોય, પ્રબોધ સ્વામી જેવા સાધુના દર્શન થતા હોય એટલે સહજ છે કે પોતાનું ભાન ભૂલી જતા હોય એમ. તો બી પ્રબોધ સ્વામીની એક નજર ઠાકોરજી ઉપર જ હોય એમ કે ઠાકોરજીને ક્યાંય સહેજ બી ધક્કો ના વાગે, ઠાકોરજીની ભક્તિ કરવામાં ક્યાંય કચાશ ના રહી જાય, આવું નિરંતર દર્શન થાય એમ. અને ક્યારેક જો ઠાકોરજીને કોઈ ભક્તો ભૂલી જતા હોય તો સહેજ આંખ કડક બી કરે એમ, એનું બી દર્શન કર્યું છે કે કોઈ ભક્તિ કરવાનું ચૂકી જાય, ઠાકોરજીને ધરાવવાનું ચૂકી જતું હોય તો સહેજ આમ પ્રબોધ સ્વામી ગરમ ના થાય, પણ ઠાકોરજીની ભક્તિ કરવાનું આવે તો સહેજ આંખ એમની કડક થાય એમ, એવું બી દર્શન કર્યું છે એમ. કોઈની ઘરે પધરામણી પધાર્યા હોય ત્યાંથી પાછા આવે તો જોડે ઠાકોરજી હોય અને જે સંત ઠાકોરજી લઈને ચાલતા હોય તો એમના 2 હાથ એંગેજ હોય. તો પ્રબોધ સ્વામી ઉતાવળ કરીને આવી જાય અને ઠાકોરજી જ્યાં બિરાજવાના હોય, જે સંત ઠાકોરજી લઈને બેસવાના હોય એ દરવાજો પ્રબોધ સ્વામી જાતે ઓપન કરે. અને આવું તો હજારો વખત દર્શન કર્યું. ઘણી વખત મારાથી બી રહી જાય દરવાજો ઓપન કરવાનો, તો પ્રબોધ સ્વામી જાતે, અને કોઈને કહે બી નહીં કે આ ભાઈ પેલો દરવાજો ખોલો, એવું માને કે ઠાકોરજીની ભક્તિ કરવી એ મારી પહેલી ફરજ આવે, આવું એ દિલથી માને. 21 જૂન 2022ના દિવસે સ્વામીજી સાથે સેવામાં કેનેડા કેલગરી જવાનું થયું હતું. ત્યારે સ્વામીજીની સેવામાં ઠાકોરજી લઈને હતા. નયનભાઈ ચપલાને ઘરે સ્વામીજીનો ઉતારો અને પધરામણી હતી. ત્યાં સ્વામીજી પધાર્યા એટલે ભક્તોએ આયોજન કરી અને ત્યાં કાર્પેટ સ્વામીજી માટે બનાવી હતી. પણ એ લોકોને ભક્તોને વિડીયો ડ્રોનથી શૂટિંગ કરવાની ખૂબ ઈચ્છા હતી અને એને વ્યૂ એવો લેવો હતો કે ગુરુહરિ એકલા જ કાર્પેટ પર ચાલતા હોય એવો વ્યૂ લેવાની ઈચ્છા હતી. એટલે ભક્તોએ પ્રાર્થના કરેલી, સૂચના આપેલી એ પ્રમાણે હું ઠાકોરજી લઈને આગળ જતો હતો. પણ કાર્પેટની સાઈડમાં ચાલીને ઠાકોરજી લઈને હું જતો હતો. કારમાંથી સ્વામીજી નીચે ઉતર્યા અને એમને જોયું એટલે તરત જ સુરજ સાંઈને સૂચના આપી કે એમને કોઈ કાર્પેટ ઉપર ચાલે. સુરજ સાંઈ મને કહ્યું એટલે પછી હું કાર્પેટની ઉપર ચાલીને અંદર ગયો. ગુરુહરિ અંદર પધાર્યા. ગુરુહરિને ગમ્યું નહીં આ વસ્તુ. ગુરુહરિ અંદર પધાર્યા. અંદર પધારીને પછી ગુરુહરિએ ગરમી ગ્રહણ કરી અને મને સ્પેશિયલ કહ્યું, સાંભળી કે મને એ કે સ્વામી સાથે ઠાકોરજી લઈને સેવા કરતો હતો એ કે મને હજુ સેવા કરતાં આવડે છે કે તમારે કોઈ ઠાકોરજી લેવાના નહીં, હું જાતે જ ઠાકોરજી લઈ લઈશ ને બધું કરીશ કે તમારે ઠાકોરજી લઈને મારી સાથે કાર્પેટ પર આગળ જોડે ચાલવાનું, આગળ હાના માટે આવતા રહ્યા કે એ રીતે ઠાકોરજી પ્રત્યેની ભક્તિ ના ચૂકાય એના માટે ગુરુહરિએ સ્પેશિયલ ભક્તિ શીખવાડી. તારીખ 18/8/2022 સુહૃદમ પરિવાર શિબિર સ્ક્રેન્ટન. ગુરુહરિ સવારની સેશનમાં પધારે છે, સાથે ઠાકોરજીને લઈને પધારે છે. તે વખતે શરૂઆતમાં જ સેશનની સંવાદ હોય છે, એટલે ગુરુહરિનું આસન સ્ટેજની સામે નાનકડા પ્લેટફોર્મ પર રાખ્યું હોય છે. ગુરુહરિની સાથે એમના ઠાકોરજી અને બહેનોના ઠાકોરજી પણ હોય છે. પણ ઠાકોરજીનું આસન સ્ટેજ પર જ રાખેલું હોય છે, નીચે નથી હોતું. એટલે સાથેના સંતો સેવકો વિચારે કે ઠાકોરજીને ક્યાં મૂકવા એ પહેલાં ગુરુહરિ જ પોતાના આસન પર એ બંને ઠાકોરજીને પધરાવવાનું કહી દે છે અને પોતે
બાજુમાં જ્યાં સંતો ભક્તિપ્રિય સ્વામીને બેઠા હોય છે ત્યાં જઈને બેસી જાય છે. એટલી બધી સહજતાથી ત્યાં બેસીને આખા સંવાદનું દર્શન કરે છે. ગુરુહરિનું જે એટલું પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહેવાય કે બાકીના સંતો સેવકો હજુ તો વિચારે કે શું કરવું એ પહેલાં ગુરુહરિ ઇન્સ્ટન્ટ ડિસિઝન લઈને આખું વાતાવરણ હળવું ફૂલ કરી દે છે. ત્યારે ખબર પડે કે ગુરુહરિ ને ઠાકોરજીનો કેટલો બધો મહિમા છે અને ઠાકોરજીની કેવી અદ્ભુત ભક્તિ કરે છે. પ્રબોધ સ્વામીજી આપને ખબર છે હરિધામ હતા ત્યારે સ્વામીજી સ્વધામ પધારી ગયા પછી બધાને હિંચકે બેસીને દર્શન આપતા હતા. તો એમાં તારીખ 13 ફેબ્રુઆરી 2022ના દિવસે પ્રબોધ સ્વામીજી બધા ભક્તોને હિંચકે બેસીને દર્શન આપતા હતા. એમાં 12 વાગ્યાનો જેટલો સમય થયો હશે. એમાં ત્યારે ભરૂચના અને અમદાવાદના ભક્તો દર્શન માટે આવેલા. એટલે દર્શન આપતા ત્યારે પ્રભુ સ્વામીજી હિંચકા ઉપર બેસતા અને બાજુમાં ગાદી મૂકે અને ગાદી ઉપર ઠાકોરજીની એકની મૂર્તિ મૂકતા. તો બધાએ દર્શન કરી લીધા. દર્શન કરીને પછી જ્યારે ફોટા પડાવવા બધા ભક્તો એકી સાથે બેઠા એટલે બન્યું એવું કે ઠાકોરજી પછી ઢંકાઈ જતા હતા. એટલે પ્રભુ સ્વામીજીએ તરત જ ઠાકોરજીને પોતામાં ખોળામાં લઈ લીધા. આ આપણે સિનારીઓ જોઈએ તો એક બાજુ કેટલા બધા ભક્તો હતા, દર્શન કરતા હોય, ફૂલહાર પહેરાવતા હોય, પ્રાર્થના કરતા હોય અને 12 જેટલો સમય થયો હતો. જમવાનો બી સમય થઈ ગયો હતો એટલે થોડી ઉતાવળ બી હોય. છતાં બી આવા સમયે ગુરુહરિનું અનુસંધાન શું હતું કે ઠાકોરજીને લઈને હું છું, તારે લઈને હું છું. એ અનુસંધાને એ જીવી રહ્યા છે એવું આપણે દર્શન કરાવ્યું. 4 માર્ચ 2024ના ભોપાલમાં ગુરુહરિનું વિચરણ ચાલતું હતું. ત્યારે એક દિવસ બપોરના થાળમાં એક મહારાષ્ટ્રીયન ફેમિલીને ત્યાં ગુરુહરિનો થાળ હતો. ગુરુહરિ પધાર્યા પહેલાં સંતો ટેબલ પર ઠાકોરજીને પધરાવી ને ઠાકોરજીનો થાળ સાધુ સ્વરૂપ સિંહ ગાઈ રહ્યા હતા. ગુરુહરિ રૂમમાં પધાર્યા અને જોયું એટલે તરત જ સાધુ સાંઈની બાજુમાં નીચે જ જમીન પર વજ્રાસનમાં ઠાકોરજીના થાળ ગાવા બેસી ગયા અને પોતે થાળ ગાતા હોય તે દરમિયાન ગુરુહરિ ડીશમાં બરાબર ઠાકોરજી માટેની વાનગીઓ બરાબર મિષ્ટાન ને બધું ગોઠવ્યું છે કે નહીં, ચમચીઓ બરાબર મૂકી છે કે નહીં, ચમચી મૂકવાની રહી ગઈ હોય તો મંગાવીને ચમચી મુકાવડાવે. એ રીતે નાની નાની ભક્તિની સૂઝ આપે. સંતો થાળ ધરાવતો હોય ત્યારે પોતે પણ થાળ ધરાવવા લાગે, ડીશો નજીક કરી આપે, બરાબર મુખવાસ છે કે નહીં, છાશ પાણી બરાબર મૂકેલા છે કે નહીં, એ નાની નાની ભક્તિ શીખવાડી અને પોતે પણ એ ઠાકોરજીની ભક્તિ અદા કરી રહ્યા છે. આમ ગુરુહરિ પોતે વર્તી અને આપણને પણ સંતો સેવકોને પણ અદ્ભુત એ પ્રભુ ભક્તિની અને ગુરુ ભક્તિની સૂઝ આપી રહ્યા છે. કોસાડમાં થાળ હતો તો એ દિવસે પ્રભુ સાંઈના ઠાકોરજી પણ હતા અને બહેનોના ઠાકોરજી પણ આવેલા હતા.
એટલે બહેનોને ઠાકોરજી તો વહેલા આવી ગયા હતા, પણ પ્રભુસાઈને ઠાકોરજી પછીથી આવ્યા અને પ્રભુસાઈની હાજરીમાં જ થાળ થયો એમ. એટલે પછી થાળ ધરાયો આપણે, એક ઠાકોરજીને પછી બીજા ઠાકોરજીને ધરાયો એમ. એટલે પછી એ પણ પતી ગયું ઠાકોરજીની થાળ. પછી પ્રભુસાઈ થાળમાં બિરાજમાન થયા. એટલે પછી પ્રભુસાઈને પ્રાર્થના કરી એમ કે સ્વામી, આવી રીતના બે ઠાકોરજી ભેગા હોય તો કેવી રીતના ઠાકોરજીને ધરાવવાનું એમ. પહેલાં બંને મહારાજને ધરાવવાનું, પછી બંને ગુણાતીતને ધરાવવાનું, એવું એમ. એટલે પ્રભુ કે ના ના, એવું કંઈ નહીં, કે પહેલાં એક ઠાકોરજીને પછી બીજા ઠાકોરજીને ધરાવવાનું. પછી કે એ બંનેનો મજિયારો વેચાયો છે જ નહીં, કે એટલે કે એ બી એકબીજાથી જુદા નથી, એટલે કે આપણે એવી રીતના ધરાવવાનું. પછી એમાં પણ એમને એક સ્મૃતિ કરાવી કે એક વખત કે ઠાકોરજી માટે થાળ આવ્યો ને તો આવડી આવડી વાટકીઓ હતી એમ. એટલે સ્વામીજીએ દર્શન કર્યું ને તો સ્વામીજી કે બે જણને થઈ રહે ને એટલું થાળ જરા વ્યવસ્થિત ભરેલો રાખવાનો. કે પછી કે શું થાય કે મહારાજ ગુણાતીતને કે તમે જમો, અને ગુણાતીત મહારાજને કે તમે જમો, એમાં ને એમાં એકબીજાને કયા કરે, કે એટલે કે થાળ ભરેલો રાખવાનો આપણે. ઠાકોરજીની જ્યારે બી થાળ થાય, મોસ્ટલી તો સાંજે ને બપોરે, પૂરી જ્યારે બી વહેલા પધાર્યા હોય તો આસન મૂકેલું હોય છતાં બી ઠાકોરજી આગળ તો એ નીચે જ બેસી જાય. એ સ્વામીજી જ્યારે પધારતા ત્યારે સ્વામીજી કોઈ આસનની કે એની વેટ ના કરતા. ઠાકોરજીનો થાળ ચાલુ હોય એટલે સીધા આવીને નીચે બેસી જાય. એ આપણે સેવકોએ તૈયારી રાખી હોય તો બેસે, બાકી તો એ નીચે જ બેસી જતા. એવું જ ગુરુહરિનું દર્શન છે. સભામાં સ્ટેજ પર બેસીએ, પછી એક બાજુ વિજયભર ને એમની પાછળ જોડમાં જે સેવક સંત હોય એ બેઠા હોય. એટલે હું પ્રભુ સ્વામીજીની લેફ્ટ બાજુમાં પાછળ બેઠો હતો. પછી જ્યારે હારવિધિ સ્ટાર્ટ થઈ એટલે પ્રભુ સ્વામીજીએ મને એક સૂચન કર્યું. મને કે ઠાકોરજીનું જે સ્ટેન્ડ છે ને એકદમ હલે છે, અને સ્ટેજ બી ચાલે તો હલે છે, તો કે તું ઠાકોરજીનું સ્ટેન્ડ પકડીને પાછળ ઊભો રહેજે અથવા નીચે બેસી જજે, કે ઠાકોરજીને સહેજ પણ ઝર્ક ના લાગે. એટલે બીજું એક ત્યાં સ્ટેજ ઉપર મને આ ભક્તિનું દર્શન કરાવ્યું હતું. એમણે કોઈને પણ સ્ટેજ પર કહ્યું નહીં કે આવું સ્ટેન્ડ તમે મજબૂત બનાવો, સ્ટેજ ઠાકોરજીનું સ્ટેન્ડ હલવું ના જોઈએ, એવું કોઈને પણ સૂચન ના કર્યું. પણ પોતે ફ્લેક્સિબલ થઈ અને મને ત્યાં જોડના સંતને કીધું કે આખી સભામાં ત્યાં તારે બેસી રહેવાનું, હાર વિધિ ચાલે ત્યાં સુધી, અને ત્યાં આપણે ઠાકોરજીને સહેજ પણ ઝર્ક ના લાગવો જોઈએ. તો પ્રભુ સ્વામીજી એક આમ મને ભક્તિ શીખવાડી.
વખત મેનપુરા કરીને ગામ છે, ત્યાં સભા કરી અને નીકળ્યા. અને પ્રબોધ સ્વામીને ગાડીમાં બેસે, સાંજનો ટાઈમ હોય એટલે પ્રબોધ સ્વામી તરત યાદ કરે ચેષ્ટા મૂકો એમ. અને અમારી ગાડીમાં ચેષ્ટા અને આરતી બે જ વસ્તુ મળે, એટલે અમે ગાડીમાં પ્રબોધ સ્વામી આરતી અને ચેષ્ટા બે વસ્તુ યાદ કરે એમ. હવે મેનપુરાથી જ્યાં અમારો ઉતારો હતો સોનૈયા ગામ, એ ખાલી 20 મિનિટનું અંતર. એટલે હું ગાડી ધીમે ધીમે ચલાવતો હતો કે ચલો ચેષ્ટા પૂરી થઈ જાય અને પહોંચી જાય. તો બી ધીમે ચલાવતા તો બી અમે ત્યાં જ્યાં ઉતારો હતો સોનૈયા પહોંચ્યા એટલે જતીનભાઈ દરવાજો ખોલવા જતા હતા, એટલે પ્રબોધ સ્વામી ના પાડી. એટલે જતીનભાઈને એમ થયું કેમ પ્રબોધ સ્વામી અહીંયા ઉતારો છે ને ઉતરવું નથી. પણ એ બી વિચારમાં હતા પ્રબોધ સ્વામી કેમ ઉતરવાનું ના પાડે છે. પછી એને ખ્યાલ આવ્યો કે અંદર ચેષ્ટા ચાલે છે. તો 5 મિનિટની ચેષ્ટા, 5-6 મિનિટની ચેષ્ટા બાકી રહી જતી હતી. તો ગાડીમાં બેસી અને પ્રબોધ સ્વામીએ ચેષ્ટા પૂરી કરી પછી જ નીચે ઉતર્યા. આરતીનો ટાઈમ હોય, ચેષ્ટાનો ટાઈમ હોય, તો ઘણી વખત આ ટાઈમ થાય એટલે પ્રબોધ સ્વામી તરત જ યાદ કરે કે ચાલો આરતી કરી લઈશું આપણે. રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ, રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ, ચંદ્રાવર ચંદ્ર જય રાધે ગોવિંદ. હે દેવના ગુણ ગાવવા વિચાર કરે છે મતી, વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની. આ વર્ષની શરૂઆતમાં ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીનું વિચરણ ભરૂચમાં 8 ફેબ્રુઆરીથી શરૂ થવાનું હતું. અને અચાનક મેસેજ આપ્યો કે અમે 8 તારીખના બદલે 7 ફેબ્રુઆરીએ ભરૂચ વહેલા આવી જઈશું. ભરૂચમાં ગુરુહરિનો નૈમી સારણ્ય ઉતારો હતો ગુલશન ફાર્મ, ત્યાં પધાર્યા. ત્યારે 10 વાગ્યા હતા. બહાર સરસ મજાનો હિંચકો હતો, ત્યાં બિરાજમાન થયા. અને ગુરુહરિની સામે 150 થી 200 ભક્તો બિરાજમાન થઈ ગયા. ગુરુહરિ હિંચકા પર બિરાજ્યા એટલે સેવકને બોલાવ્યો. મને કે હવે ક્યાં પધરામણીએ જવાનું છે. સેવકોની પ્રાર્થના સ્વીકારી અને પધરામણીનું તો કેન્સલ રાખ્યું કે આવતીકાલથી આપણે જઈશું. તો તરત જ સામે બેઠેલા જે 150-200 ભક્તો હતા એમને કહ્યું કે ચેષ્ટા આપણે ગાઈએ. કે મૂર્તિની વિશે સ્થૂળ ભાવ નહીં લાવવાનો ક્યારે. મૂર્તિની વિશે સ્થૂળ ભાવ નહીં. ચૈતન્ય મૂર્તિ છે, કેવી છે? પથ્થરની કે કાષ્ટની કે પાષાણની, પાષાણ એટલે ધાતુની, પંચધાતુની બનાવે. ચોથી ચિત્રપતિમાં 4 પ્રકારની મૂર્તિ હોય. પથ્થરની એટલે આરસ હોય કે સાદું પથ્થર હોય. લાકડામાંથી બને મૂર્તિ. ઘનશ્યામ મહારાજની ઘણી જગ્યાએ કાષ્ટની મૂર્તિઓ છે. પંચધાતુની મૂર્તિ હોય પાષાણમાંથી. ચોથી પેઇન્ટિંગવાળી મૂર્તિઓ આપણે પ્રાર્થના હોલમાં જે મૂકી છે એ બધી મૂર્તિ જીવંત કહેવાય. એ મૂર્તિની વિશે ક્યારેય સ્થૂળ ભાવ નહીં કલ્પવાનો. એ આપણી પ્રાર્થના સાંભળે, એ આપણા થાળ ગ્રહણ કરે છે.
એટલે એવા ભક્તિભાવથી, એવા મહિમાથી સેવા ભક્તિ કરવાની હોય. સ્વામી એક વખત મુંબઈ પવાઈ મંદિરે પધારેલા. ત્યારે ગોષ્ઠીમાં વાત કરેલી કે ઠાકોરજીને થાળ ધરાવે ને ઠાકોરજી આમ થાળીમાં હાથ મૂકે પહેલાં તો તમે થાળ ખેંચી લો કે એવું ના કરશો કે એ ભક્તિ શીખવાડે આપણે બધાને. સમજે એક વસ્તુ શીખવાડે કે એ જમે છે એ ખાલી બતાવીને લેવાની વાત નથી. 10 સેકન્ડ 15 સેકન્ડ એને અમે ધરી રાખો તો એ તમારું થાળ ગ્રહણ કરે છે. આરતી કરતા હોય, આરતી કરતાં કરતાં ડાફોરિયા મારીએ તો ભગવાનની ઉપેક્ષા કહેવાય. ઘર મંદિરમાં પૂજા કરતા હોય કે આ મંદિરમાં પૂજા કરતા હોય, મંદિર બધા સરખા છે. ઘર મંદિરમાં પેઇન્ટિંગવાળા ફોટા હોય, અહીં આરસના હોય. મંદિર દરેક મંદિરમાં સ્વામીજી બિરાજમાન છે. ઘરે પણ આરતી કરીએ કે થાળ કરીએ એવા ભાવથી કરવા.